નમસ્કાર ખેડૂત મિત્રો, આજના કૃષિ કાર્યક્રમમાં તમારું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે આપણે ખાસ તો કપાસના બિયારણ વિશે માહિતી મેળવવાની છે, જેમાં તમે જાણતા જ હશો કે ગમે તેટલું મોંઘું બિયારણ વાવીએ તો પણ ગુલાબી ઈયળનો એટેક તો વધી જતો હોય છે। એટલે આ બધી બાબતોને ધ્યાનમાં લઈ આપણે ઓછા વરસાદમાં સારું વધુ ઉત્પાદન આપી શકે અને ગુલાબી ઈયળ સામે ટકી શકે તેવા બે જાતના બિયારણની આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે। પણ તે પહેલા જે ખેડૂત ભાઈઓને આપણી આ ખેડૂતોની ચેનલમાં જોડાવાનું બાકી હોય એ નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન દબાવીને ખાસ જોડાઈ જજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, આ વર્ષના હવામાનને ધ્યાનમાં લઈ અને કપાસના વધતા જતા રોગ જીવાતને નજરમાં રાખી બે બિયારણની જાતને પસંદ કરી છે, જેમાંની પહેલી જાત છે કાવેરી કંપનીનું એટીએમ। મિત્રો, કાવેરી કંપનીનું એટીએમ વધારેમાં વધારે વવાતી જાત છે। ગુજરાતના મોટાભાગના ખેડૂતો એટીએમ વાવે છે। આ વેરાયટીમાં મોટા અને 6.5 ગ્રામ વજનદાર જીંડવા જોવા મળે છે, જેથી વીણવામાં સરળ રહે છે। મિત્રો, કાવેરી કંપનીનું એટીએમ ભારે અને મધ્યમ જમીનમાં થઈ શકે છે। આ વેરાયટી 150 થી 170 દિવસમાં પાકી જાય છે અને એટીએમની ખાસિયત એ છે કે આ વેરાયટી પિયત અને બિન પિયત માટે અનુકૂળ છે અને ખેડૂતોનું માનીએ તો જે ખેડૂતો એટીએમ કરે છે એમને 30 થી લઈને 37 મણ સુધીનો ઉતારો વીઘે જોવા મળે છે। મિત્રો, કપાસની બીજી જાતની વાત કરીએ જે ઓછા પાણીમાં પણ સારું પરિણામ આપે છે। ખેડૂત મિત્રો, આ બિયારણનું નામ છે અલ્પગીરીનું ટોટલ બીજ, અથવા તો આ બીજને સોલાર 77 નામે પણ ઓળખવામાં આવે છે। મિત્રો, આ બિયારણની મહત્વની વિશેષતાઓની વાત કરું તો આ જાત ઓછા વરસાદમાં પણ સારું ઉત્પાદન આપે છે અને ઓછા પાણીમાં ટકી શકે તેવી જાત છે। મિત્રો, આ બિયારણની ખાસિયત એ છે કે આ બિયારણ મધ્યમ સમયમાં તૈયાર થઈ જાય છે, જેના પગલે જો તમારે શિયાળુ પાક કરવો હોય તો પણ તમે આ બીજનું વાવેતર કરી શકો છો। અને મિત્રો, આ સોલાર 77ની મોટી અને મહત્વની વાત એ છે કે આ જાતમાં સુસિયા પ્રકારના રોગ જીવાત ઓછા આવે છે, જેના પગલે પણ વધારાનો ખર્ચ ઘટી જાય છે અને આ બિયારણના જીંડવાનું વજન 6 ગ્રામ જેટલું થાય છે, જેથી કપાસ વજનદાર અને વીણવામાં પણ સરળતા રહે છે। આ બિયારણ પિયત અને બિન પિયત બંને સ્થિતિ માટે અનુકૂળ છે, જેથી જો વરસાદમાં આમ તેમ થાય તો પણ પાક સંપૂર્ણપણે નિષ્ફળ જતો નથી અને જો તમારી જમીન મધ્યમ કે ભારે છે તો આ બિયારણ ખૂબ સારું રિઝલ્ટ આપે છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે બે જાતના કપાસના બિયારણની વાત કરી। જે ખેડૂતો પાસે પાણીની સગવડ છે, કૂવો છે, ડેમ છે, એવા ખેડૂતોએ એટીએમ વાવવું જોઈએ અને જે ખેડૂતો માત્ર વરસાદના ભરોસે માત્ર વરસાદના આધારે કપાસનું વાવેતર કરવાના છે એવા ખેડૂતોએ અલ્પગીરીનું ટોટલ સોલાર 77 વાવવું જોઈએ। મિત્રો, હવે વિડીયો પૂરો કરતા પહેલા ખેડૂત ભાઈઓને ખાસ વિનંતી છે, તમે કયા બિયારણનું વાવેતર કરો છો અને તમને વીઘે કેટલું ઉત્પાદન મળે છે નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા। તો મિત્રો, આ હતા આપણા ખેડૂત ભાઈઓ માટે સૌથી મોટા અને અગત્યના સમાચાર। આવી જ રીતે ખેડૂતોના હિત માટેના સમાચાર દરરોજ જોવા માટે નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન હશે, આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરો, જેથી બધા ખેડૂત ભાઈઓ સુધી આ માહિતી પહોંચે।